વડગામ તાલુકાના પાંછડા ખાતે એચપીવી રસીકરણ આપવાનો કાર્યક્રમ યોજાયો। બનાસકાંઠા જિલ્લાના પાંછડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 28 ફેબ્રુઆરી 2026થી મહિલાઓમાં ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી રસી એચપીવીનો શુભારંભ કરાવેલ છે, જે ગુજરાતમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવેલ છે। આ રસીકરણ કાર્યક્રમ વડગામ તાલુકા પાંછડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યો હતો। ભારતમાં મહિલાઓમાં ગર્ભાશયના મુખના કેન્સર તમામ નોંધાતા કેન્સરમાં બીજા સ્થાને છે। આ ગંભીર બીમારી સામે મહિલાઓને રક્ષણ મળે તે માટે 14 વર્ષની દીકરી 14મો જન્મદિવસ ઉજવ્યો અને 15મો બાકી હોવાના માટે રસીકરણ સુનિશ્ચિત કરેલ છે। આ કાર્યના શુભારંભ પ્રસંગે ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચા પ્રદેશ આમંત્રિત કારોબારી સદસ્ય શ્રી મુકેશભાઈ દરજી પાંછડા, વડગામ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી લાલાજી ઠાકોર, વડગામ તાલુકા ભાજપ મંત્રી શ્રી ભૂપાલસિંહજી ડાભી, અંધારિયા વડગામ તાલુકા ભાજપ કિસાન મોરચા મહામંત્રી શ્રી કિરણભાઈ ચૌધરી, વડગામ તાલુકા ભાજપ કાલેડા જિલ્લા પંચાયત સીટ ભાજપ ઇન્ચાર્જ શ્રી જીરાલાભાઈ પાંછડા, સરપંચ શ્રી સીતાબેન મુકેશજી ઠાકોર, ભાજપ યુવા અગ્રણી શ્રી મનુભા ડાભી, રોગી કલ્યાણ સમિતિ અધ્યક્ષ શ્રી રામજીભાઈ ચૌધરી, પાંછડા ગ્રામ પંચાયત સભ્ય શમુબેન માનસંગજી ઠાકોર, શ્રી પ્રવીણજી ઠાકોર, પાંછડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્રી આશીષભાઈ રાઠોડ, આયુષ મેડિકલ ઓફિસર શ્રી નરેશભાઈ પરમાર, નર્સ બહેનો, આશા વર્કર બહેનો, આરોગ્ય સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ફિમેલ હેલ્થ વર્ક સુપરવાઇઝર શ્રીમતી મધુબેન રાવલ, મેલ હેલ્થ સુપરવાઇઝર શ્રી દિનેશજી રાજપૂત અને મેલ હેલ્થ વર્કર શ્રી રદ્દીભાઈ કટારિયા વગેરે કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું। ઉપસ્થિત દીકરીઓને નાસ્તો આપી રસીકરણ કરવામાં આવ્યું અને રસી લેનારા લાભાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। અહેવાલ મોહનભાઈ ચિત્રોડા।